जा विन जातु है तारो अवसर ईश्वर दास हर भजू हक बोलू बोलू हर भजू हक बोलू ई दोनों रात अवल हर बाजू अकबाल ई दोनों बात अवल ई नर में ना उतरे आठों समान कोई दाता नहीं विपत विधारण अब लजा हम सबकी राखियों लजा हम सबकी राखियों तुम हो नंदी के अजवार व्यागंबरम भस्मांबरम जटा जूट लिबास आसन जमा के आसन जमा के बैठे हैं कृपा सिंधु कैला भगवान भोળિયાનાથ શરૂઆતમાં મેં વાત કરી એમ દેવાધિદેવ છે શિવ સોવે સ્મશાન મેં અંગે જોડે રાખ જાગે પછી આપી દીએ કોઈ માગે તેને રાજ દાતારો તો આ દુનિયાની અંદર ઇતિહાસના પાને જો આપણે એમને યાદ કરીએ તો એક રાત નહીં રાતોની રાતો ટૂંકી પડે એટલા દાતારો આ પૃથ્વી ઉપર થયા હશે સવાપોર દી ચડે ત્યાં સુધી સોનાનું દાન કરે એવા કર્ણ દાનેશ્વરી જેવા પણ આ પૃથ્વી ઉપર થયા હાવજનું કાન પકડીને દાનમાં આપી દે એવાય થયા અન્નદાન દેવે કોઈ ભૂમિ દાન દેવે ભલે કંચન મોલ લૂંટાવે પરંતુ છતાંય પણ ભગવાન ભોળાનાથ જેવા કોઈ દાતાર હતા નહીં છે નહીં થશે નહીં એટલે એને तेरी कृपा बिना नहीं ले कही अनु लेते हैं श्वास तेरी दया से तनु तनु एवा दातार छे एवा भगवान भोળિયાનાથ નો આજે प्रतिष्ठा महोत्सव अने
આપણે વિરામ તરફ જઈ રહ્યા છે, આખરી દોર એટલે સમય કોઈની રાહ જોતો નથી, આપણે સમયને ઓળખી જવો જોઈએ. અને જો સમયને ઓળખી ગયા એનું જ આ દુનિયામાં કંઈક કલ્યાણ થયું છે. તો સમયની હારે રહીએ તો આનંદ આવે. તો એક ભગવાન ભોળિયાનાથની સ્તુતિ લઈ પછી આપણે સમય અનુસાર રામગીરી પ્રભાતી કરી અને પછી 2 મિનિટ ભગવાનનું નામ લઈ અને વિરામ આપીએ. કૈલાસ કે નિવાસી નમો બાર બારું આયો શરણ તિહારે તાર તાર તું કૈલાસ કે નિવાસી કૈલાસ કે નિવાસી નમો બાર बोले तेरी नचा बात अरे काली बोले तेरी गदा
દામિની બોલે હર ભોલે તેરી બાતીએ ગંગારા અરે કાલે
નરસિંહભાઈ બેઠા છે એટલે ખૂબ આપણને ઇતિહાસની બધી વાતો કરી. મેં વાત કરી એમ ઇતિહાસ દાતારોનો લઈએ. ભગવાન ભોળાનાથ જેવા કોઈ દાતાર નથી, થયા નથી, થાય છે નહીં. શું કામ કે દાતારો ઘણા હોય, પણ ભગવાન ભોળાનાથ તો કેવા દાતાર છે કે સામો લેવા વાળો ભૂલે આપવામાં કઈ વિચાર જ ન કરે. પોતાના શરીરનું પણ ભાન ન રહે આપવામાં, અને એને જ દાતાર કહેવાય. બાકી જોઈ જોઈને ટીલા કરે એને દાતાર ન કહેવાય, એને તો વેપારી કહેવાય. ભાઈ પગલી લે. એક દૈત્ય તો એવો થયો, ભગવાન ભોળાનાથની તપસ્યા કરી અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને માગવાનું કીધું. એટલે એક દૈત્યએ કીધું કે હું જે માગું એ તમે આપો. કે હા, જે માગું તે. આ જીવ જેવો કોઈ સ્વાર્થી આ જગતમાં નથી. સામાનું ભલે ને ગમે તેટલું બુરું થઈ જતું હોય, નુકસાન થતું હોય, પણ પોતાનું જરીકે સ્વાર્થ સંધાતો હોય તો એમાં ખુશી હોય. એટલે હું જે માગું એ આપો. કે હા, તું જે કાંઈ માગે. ના તો નહીં પાડો ને. અરે ભલે માણસ ના પાડો તો તમે આ હાથમાં પહેર્યું છે શું છે? પીળું પીળું દેખાય છે. એ તો કડવું છે, કંકન છે. કંકન એમનું નામ ભસ્મ કંકન. એમાંથી શું થાય પહેરીએ તો? એ પહેરવાથી એટલો ફાયદો છે, એમની અંદર એવા ગુણ છે ભગવાન ભોળાનાથ કે જેની ઉપર આમ હાથ રાખો ને એ બળીને ભસ્મ થઈ જાય. એમ તો બસ એ જ આપી દો મને. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ભગવાન ભોળાનાથે આપી દીધું. અને આપ્યા પછી આપણે કેવા છીએ તો ખબર છે? એમને જ પાછળ પડ્યો. જીવનો આ સ્વભાવ છે, જે કલ્યાણ કરે, જે એનું સારું કરે એને જ પાછળ પડે, એને જ પાડવાની કરે. આગળ ભગવાન ભોળાનાથ ને પાછળ આ દૈત ભાગતા 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 ભગવાન વિષ્ણુ નારાયણ ને ખબર પડ્યા વૈકુંઠ ની અંદર કે ભગવાન ભોળાનાથ તો દેવામાં કઈ જોતા જ નથી, વિચારતા જ નથી. આપણું શું થશે, હવે શું કરવું? પણ નારાયણ છે ને, રસ્તામાં દોડતા જતા હતા, એમાં વિશ્વ સુંદરીનું રૂપ લઈ અને ઉભા રહ્યા. ભગવાન ભોળાનાથ દોડ્યા જાય છે, પાછળ આ દૈત્ય ભાગતા ભાગતા આમ નજર પડી તો ન્યા ઉભી ગયા. હારા હારા ઉભી ગયા, હારા હારા ન્યા ઉભી ગયા, અટકી ગયા. આમ જોયા કર્યા. તમે કોણ? વિશ્વ સુંદરી કે તમે કોણ? મેં તમને ક્યાંક જોયા છે કે મેં જોયા છે તમને? અહીં એકલા તમે કેમ ફરો છો? કે હું કોઈ એવા પુરુષની શોધમાં છું જેમની સાથે મારે લગ્ન કરવા છે. ભગવાન તો આગળ નીકળી ગયા ને આનો વાર્તાલાપ ચાલુ છે. તો મારી ઈચ્છા છે તમારી સાથે લગ્ન કરવાની. બધી વાત સાચી, પણ મારી એક શરત છે. એમ લગ્ન નથી કરવા. શું શરત? મને સંગીત બહુ પ્રિય છે, નૃત્ય બહુ પ્રિય છે, અને એની અંદર જો મને કોઈ પરાસ્ત કરી દે ને તો એની સાથે લગ્ન કરવા છે. એવું છે. એટલે નૃત્ય અહીંયા કરવાનું કે નહીં? અહીંયા જ તો કઈ વાંધો. નટડી જૈસો ખેલ નારીએ નર નચાવ્યો. એમાં ભૂલી ગયો ભગવાનનું નામ, ફેરો તારો કાંઈ નો સુધાર્યો. તારી સુરતા રાણીને સમજાવ, દીવાની તારો જાય જાય. ભગવાન નારાયણ વિશ્વ સુંદરીના રૂપમાં નાચે અને હમે આ દૈત્ય પણ નાચે. ભગવાન જેમ પોતાના શરીરને વાળે એમ આ પણ વાળવા લાગ્યો. એમ કરતા કરતા વિશ્વ સુંદરી એક હાથ પોતાને આમ રાખ્યો અને આ દૈત્યએ પણ આમ રાખ્યો હાથ. ભસ્મ કળાની અંદર એવી શક્તિ હતી કે બળીને ભસ્મ થઈ જાય. ન્યા બળીને ભસ્મ થઈ ગયો. નામ પડ્યું ભસ્માસુર. આવા દાતાર છે ભગવાન. નહીં દિયા
दातार तू कैलाश के निवासी। तेरा दान